આનો જવાબ મસ્ત રીતે તમારે દઈ દેવાનો છે કે ગુજરાતની અંદર અત્યાર સુધીમાં કેટલી વાર રાષ્ટ્રપતિ શાસન લાગ્યું છે? આપણા વિસ્તારની અંદર કેટલી વાર રાષ્ટ્રપતિ શાસન લગાડવામાં આવ્યું છે? આ તો તમે ગુજરાતના ભૂગોળની દ્રષ્ટિએ પણ ક્યાંક ક્યાંક ગોખેલું હોય છે કે ભાઈ ગુજરાતની અંદર ફલાણા મુખ્યમંત્રી અને રાજ્યપાલના શ્રીમન નારાયણના સમયની અંદર 2 વાર કટોકટી લાગી. તમને બધાને ખબર છે. બાબુભાઈ જસભાઈ પટેલ જે સમયે ગુજરાતના મુખ્યમંત્રી હતા, બરાબર ને? તો આ જે સમયગાળો છે, ગુજરાતના કયા કયા સમયગાળાની અંદર આ રાષ્ટ્રપતિ શાસન આપણા ગુજરાતની અંદર પણ લાગેલું છે અને કેટલી વાર લાગેલું છે, એ તમારે જવાબ દેવાનો છે કોમેન્ટની અંદર મારા ભાઈઓ બહેનો. બરાબર? રેડી? મસ્ત રીતે. કારણ કે અહીંયાથી તમને ચકાચક રીતે સવાલ ક્યાંક ને ક્યાંક પૂછી નાખતા હોય છે. આ આપણી રાજ્ય કટોકટી છે. આને રાષ્ટ્રપતિ શાસન કહેવામાં આવે છે. પડી ખબર?